વંદે માતરમ. વંદનીય શ્રી મોરારી બાપુને આ સ્ટેજ પર આપણી વચ્ચે ફક્ત એટલું જ કહીને આમંત્રિત કરીશ કે જે કદાચ કરોડો લોકોના ગુરુ હોવા છતાં ગુરુત્વના આકર્ષણથી પર રહી શક્યા છે અને એટલે જ અધ્ધર રહી શક્યા છે. તો આવા બાપુને આ કંઠ સાંભળીએ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ. આજના એક મારી દ્રષ્ટિએ યજ્ઞ પ્રસંગે જેમાં વાહવા કરવા આપણે ભેગા નથી થયા, સ્વાહા સ્વાહા કરવા ભેગા થયા છીએ, એવા સાત્વિક પ્રસંગે ઉપસ્થિત આપણા મહેમાન આદરણીય આરીફ સાહેબ, આપણા સૌના બહુ જ પરિચિત, જેના તરફ આપણને બધાને લાગણી છે એવા વિચાર યજ્ઞના આચાર્ય ગુણવંતભાઈ, આપ સૌ ભાઈ બહેનો, એક શેરથી શરૂ કરું. શકૂને દિલ के लिए एहतराम करूं और जरा नजर उठाओ तो सलाम करूं. मैं नशे में हूं, मुझे मशवरा दीजिए कि कहां से शुरू करूं, कहां तमाम करूं, ક્યાંથી શરૂ કરવું, ક્યાં પૂરું કરવું. આમ તો મેં પૂછી લીધું છે આરીફ સાહેબને, એ ગુજરાતી સમજે છે એટલે ગુજરાતીમાં જ બોલું, નહીંતર પહેલાં એમ હતું કે હિન્દીમાં બોલું, પણ ખોટો થાક વોરવો. ગુજરાતીમાં જેટલું સહજ થાય એટલું ઓલામાં તો થોડુંક મુશ્કેલી પડે ને યાર. ગુણવંતભાઈએ દાખલાઓ આપીને સમજાવ્યું કે આને આપણે બિન સાંપ્રદાયિકતાની દીક્ષા આપવાની જરૂર છે. એવા જે મુદ્દાઓ એમણે ટાંક્યા. હરીફ ખાન સાહેબે 75માં શબ્દ આવ્યો, એના પહેલા શું હતું એવો એક બહુ જ એક મહત્વની ઘટના તરફ નિર્દેશ કરીને વાત મૂકી. પણ હું વેદકાળને યાદ કરું તો આ કેટલી મોટી બિન સાંપ્રદાયિકતાની વાત છે. સંગચ્છધ્વમ સંવદધ્વમ. આવો આપણે બધા સાથે બોલીએ, આપણે બધા સાથે ચાલીએ. કોઈએ પૂછ્યું વેદના ઋષિને કે આવું કહેવાની શું જરૂર, કે દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણા પૂર્વજો આવી રીતે ચાલતા હતા. આપણને આ દીક્ષા ઓલરેડી મળેલી છે. તો સ્વસ્થ બિન સાંપ્રદાયિકતા એ તો આપણે ત્યાં હતી જ. હવે મને એમ લાગે છે થોડા પ્રયાસો કરીને સ્વચ્છ બિન સાંપ્રદાયિકતા કરવાની જરૂર છે. થોડુંક સ્વચ્છ કરવાની જરૂર છે. સ્વસ્થ તો છે જ. હમણાં ગાર્ગીબેને જે કબીર સાહેબનું પદ ગાયું, કેટલી મોટી બિન સાંપ્રદાયિક વાત છે. વેદના મંત્રમાં પછી શંકરાચાર્ય મહારાજને આપે યાદ કર્યા, ચાંડાલની વાત કહીને. આપણે ત્યાં બધું હતું જ. અને આમ બારી ખુલ્લી હોય ને સાહેબ, તો પવન પણ આવે અને થોડો કચરોય આવવાની સંભાવના ખરી. એટલે થોડોક જો કંઈક એવું કંઈક આવી ગયું હોય આપણે ત્યાં,
તો એને વધારે સ્વચ્છ કરવા માટે આ એક બહુ સ્તુત્ય પ્રયોગ છે, એક જુદી જ રીતનો પ્રયોગ છે. અને એમાં સાક્ષી બનવાનો, બે શબ્દો બોલવાનો, એના કરતાંય તે આવા અનુભવી અને છતાં અમુક પરિસ્થિતિથી સતત ચિંતિત અમારે તુલસીદાસજી એક પંક્તિ લખી છે કે સાધુ ચરિત વ્યક્તિની વ્યાખ્યા શું? તો એમણે કહ્યું કે સાધુ ચરિત વ્યક્તિ એ છે કે એનું ચિત્ત ઉગ્ર ન હોય પણ વ્યગ્ર જરૂર હોય. ઉગ્ર નહીં, કોઈ સાધુ કોઈ ફકીર ઉગ્ર ન હોય પણ વ્યગ્ર જરૂર હોય. પરિસ્થિતિને જોઈને, સમાજની સ્થિતિને જોઈને એને વ્યગ્રતા થતી હોય છે કે આ બધું ક્યારે શમશે, આ બધું ક્યારે શાંત થશે. એવી એક ચિંતા અને એવી એક નવી ખોજ કરવા માટે, ચિંતાથી મુક્ત કરવા માટે આ એક સુંદર કાર્યક્રમ રાજકોટમાં યોજાયો. હું તો નાનો હતો ત્યારથી મારા ગામથી શરૂ કરું ને આજે રામાયણની કૃપાથી દુનિયામાં ફરવાનું બને છે, ત્યારે અમુક ઘટનાઓને બાદ કરીએ તો બધી જ જગ્યાએ બહુ સારા શુકનો થાય છે, બહુ સારા સંકેતો મળે છે, બહુ સારી રીતે સંકેતો પ્રાપ્ત થાય છે. એક દાખલો હું પણ આપું જે બનેલો. રાજકોટમાં ભાવનગરમાં કથા હતી, 20-25 વર્ષ પહેલાની આ વાત છે. ભાનુબેન પારેખ, અમારા જયાબેન વડીલ બેઠા છે, ઓળખે, એમને ઘરે હું ગયો અને પછી આમ સ્વાભાવિક વ્યવસ્થાને લીધે આયોજકોએ બધી વ્યવસ્થા કરેલી કે પોલીસ આગળ વ્યવસ્થા કરે આદિ. પણ 2 દિવસ પહેલા કથામાંથી હું બહાર નીકળતો હતો ત્યારે એક રિક્ષાવાળાએ મને કહ્યું કે બાપુ તમે મારી રિક્ષામાં બેસો. એટલે મારે કથા પછી હું મૌન રાખું, એટલે મેં આમ હાથ કરીને સંકેત કર્યો કે મારે મૌન છે, એટલે હું અત્યારે જવાબ નહીં આપી શકું. પણ મારા મનમાં એમની વાત સતત ગુંજે. હું ભાનુબેન પારેખને ઘરે ગયો અને હું બહાર નીકળ્યો ત્યારે એને ખબર પડેલી કે અહીંયા બધા છે, એટલે રિક્ષા લઈને મસ્તો એમ જ આવ્યો. અને મેં મારી સાથે હતા એને બધાને એમ કહ્યું, આમાં પ્લીઝ આપ તો બહુ કંઈક જુદી રીતના શ્રોતાઓ અહીંયા બેઠા છો, કારણ કે હું એકલો બોલવાનો હોઉં તો જુદી રીતના શ્રોતાઓ હોય, એની મને ખબર છે. એટલે તમે હો ન હોય એમ નહીં, પણ આખું આમ સ્વાભાવિક છે, જુદું પેલું હોય. પણ ગુણવંતભાઈ છે એટલે પણ એક ખાસ વર્ગ, એક વૈચારિક સમાજ જે વિચારે છે. હું તો મારા જીવનના રથને આ રીતે જ ચલાવું છું સાહેબ, અને મારું આ જ ધર્મરથ છે, આ જ મારી બિન સાંપ્રદાયિકતા છે. અને તે એ છે કે મારા જીવનના રથનો એક ચક્ર વિશ્વાસ છે. ગાર્ગીબેને ગાયું, મેં તો હું વિશ્વાસ બે. અને બીજું ચક્ર વિવેક છે, પણ એ બંનેની વચ્ચે ધરી વિચારની છે. કારણ કે વિચારની સાથે વિશ્વાસ જો વિચારવંત નહીં હોય તો એ વિશ્વાસ ખાડામાં નાખે, અને વિવેક પણ જો વિચારની સાથે જોડાયેલો ન હોય તો વિચાર કદાચ એ વિવેક નિર્ક્ષીર કરવામાં વાંધો ઉત્પન્ન કરે. એટલે અહીંયા તો વિચારનારા શ્રોતાઓ બેઠા છે. આપને પણ સાંભળવા માટે બધા ઉત્સુક છે, ને એમાં હું જ્યારે બોલી રહ્યો છું ત્યારે, અને આપ અન્યથા નહીં લો એમ હું શ્રદ્ધા રાખું છું. એટલે મેં એ ભાઈને જોયા, મેં કહ્યું કે હા બાપુ, 2 દિવસ પહેલાં તમે કહ્યું હતું કે રિક્ષામાં આવો. હા બાપુ, પણ મને ખબર છે એ કાંઈ મારું સપનું સાકાર ન થાય. મેં કીધું નહીં, હું અત્યારે તમારી રિક્ષામાં બેસી જાઉં. મને કહ્યું બાપુ
હું બેસી જાઉં તમારી રિક્ષામાં. મેં પોલીસવાળાને કહ્યું કે ભાઈ તમે સીધા ઉતારે પહોંચો. મારી સાથે જે હતા એને કહ્યું તમે જાઓ, હું કાંઈ ભાવનગરમાં ભૂલો નહીં પડું, કારણ કે હું અહીંયા પગે ચાલીને ફરેલો છું અને એમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. હું મારે ઉતારે પહોંચી જઈશ આ માણસની રિક્ષામાં બેસીને. સાહેબ બધા બહુ જ અકળાયા કે બાપુ, મેં કીધું તમે પ્લીઝ તમે જાઓ. બધાને મેં બહુ જ આમ થોડાક સખ્તાઈથી કીધું ને બધા ગયા. હું એકલો એમની રિક્ષામાં બેઠો. એ રિક્ષા હતી કાસમ અમીરની, એની રિક્ષા હતી. મને કે બાપુ ક્યાં લઈ જાઉં, સીધો ઉતારે કે મન ફાવે ત્યાં લઈ જાઉં? મેં કીધું તને મન ફાવે ત્યાં લઈ જા. કથા સવારે 9 વાગે શરૂ થવાની છે, મને તું 8 વાગે ઉતારજે એટલે હું સ્નાન કરીને તૈયાર થઈને પાછો કથામાં જઈ શકું. બાકી હવે મારો સારથી તું છો ને તું જ્યાં લઈ જાશ. સાહેબ એને એટલો આનંદ થયો. હું પાછળ બેઠો, એના રિક્ષામાં એક કાચ, એમાંથી એનું મને મોઢું દેખાય. એની આંખમાં જળજળિયા હતા. આજે બહુ રડવાની જરૂર નથી, પણ આપણી આંખોને થોડીક ભેજની જરૂર છે. અમારે મહુવાની બાજુમાં ઇઝરાયેલી પદ્ધતિથી એક ભાઈએ 10 કિલોમીટર દૂર બહુ જ સુંદર ખેતી શરૂ કરી. એનું કહેવું એમ છે કે 10 વીઘાનો શેરડીનો વાડ હોય ને તો એને આમ બહુ પાણી પાવાની જરૂર નથી, એને થોડાક ભેજની જરૂર છે તો મીઠાશ પકડી લેશે. એમાં આપણને બહુ બીજી જરૂર નથી. આંખમાં થોડોક સંવેદનાનો ભેજ હશે ને તોય માણસાઈ પાકી જશે સાહેબ. આટલા ભેજની જરૂર છે, આટલી સંવેદનાની જરૂર છે. એ માણસની આંખમાં આંસુ. મુસ્લિમ નીચે ઉતર્યો. મારી પાસે પૈસા નહોતા, એટલે જે પૈસા આપી તો બધા મેં કાઢી મૂક્યા. કારણ કે હું શું કામ રાખું, બીજા બધા રાખે આપણા જ છે ને સાહેબ. અમારા સ્વામી શરણાનંદજી હતા પ્રજ્ઞાચક્ષુ. તે રેલવે સ્ટેશનમાં એકલા જાય એટલે એક જણાએ કીધું કે સ્વામીજી તમારી પાસે કંઈ નથી, તમે જબલપુર જાઓ છો તો તમે ટિકિટ કેમ લેશો? એટલે કે કોણ બોલે છે? કોલાએ કીધું હું. એનો ખભો પકડી લીધો. મારી ટિકિટ તું લઈશ. એટલે કે આ તે કઈ રીત છે આ મહાત્માઓની? મારી ટિકિટ તું લે. કેમ કે હું અહીંયા પ્રારબ્ધ લઈને નથી આવ્યા. એટલે ટિકિટ ના પૈસા જેટલું મારું નસીબ નહીં હોય કે નહીં. હું કોપીને પહેરું છું, ખિસ્સા નથી, એટલે મારા રૂપિયા તારા ખિસ્સામાં છે, આપી દે. બધાને આપી દેવા પડ્યા સાહેબ. એટલે શું થયું કે મારે શું કરવું? એટલે મેં કહ્યું કે તમે કાલે આવશો પાછા? અરે બાપુ રોજ આવું. તો હું કાલે તમને પૈસા આપી દઈશ મારાથી એમને. અને તમારે પણ પછી જે ઘટના ઘટી એ સ્વસ્થ બિન સાંપ્રદાયિકતા હતી. હરીફ સાહેબ, મને એ માણસે રડાયો કાસમે. એ કે હવે એક જ ઈચ્છા છે મારી, તમે આ રિક્ષાની પાસે ઊભા રહો 1 મિનિટ. અંધારે રિક્ષા રાખી, હું ઊભો રહ્યો. એને રિક્ષાને મને એક ચક્કર, અને જુદી રીતે નહીં લેશો એ મેં પહેલાં વિનંતી આપને કરી કે આમાં કંઈક જુદો અર્થ નહીં કરશો કે બાપુ હા પોતાની પેલી કરે છે. આમ પરિક્રમા કરી અને પછી જે માણસ બોલ્યો એ એમ બોલ્યો કે 3 વર્ષથી મારી ઈચ્છા હતી હજ પઢવા જવું, આજ મારી હજ પૂરી થઈ. આ હવે ગુણુભાઈના શબ્દો વાપરું કે આવા માણસોને આપણે બિન સાંપ્રદાયિકતા શીખવવા જવાની જરૂર છે. એ રિક્ષાવાળાએ મને દીક્ષા આપી હતી, એની પાસે રિક્ષા, મેં મેળવી દીક્ષા. કે માણસ કેટલું મોટું વિચારે છે, કેટલું સુંદર વિચાર. આ જુનાગઢનો બરબાદ, શાયદ એ તો મુસ્લિમ હતા, બરબાદ, એ હજ પડવા જતા હતા અને બધા મિત્રોએ બધી સગવડ કરીને જુનાગઢના રેલવે સ્ટેશને બધા આ બનેલી ઘટના એને મુખે મેં સાંભળેલી ઘટના. અને બધા ગયા, ટ્રેન હજી નહોતી આવી એટલે બધા શુભકામના વ્યક્ત કરે છે. આમ 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 મારી પાસે એ બધા અમારા ગામના બધા મુસ્લિમો હજ પડવા જાય એટલે આવે, હું એનું સન્માન કરું, વંદન કરું. અને પછી
એક ફૂલ આપું. મને કે બાબુ ફૂલ કેમ સન્માન? મેં કીધું નહીં, ખાલી એમ જ તો સંદેશ. કેમ કે તમે ત્યાં ઓલા શૈતાનને પથ્થર મારો ને એને બદલે મારું ફૂલ મારજો, આટલું કરજો. આ ફૂલ ત્યાં ફેંકજો એટલે મારી બંદગી પહોંચી જાય, મારું કામ નહીં. બરબાદ સાહેબ ટ્રેનમાં બેસવાની તૈયારી, અને એક માણસ આવીને ઊભો રહ્યો, એ રડવા માંડ્યો. અને બરબાદે એને જોયું કે ભાઈ કેમ તમે રડો છો, કે તમને તો કેટલી શુભકામના બધા આપે છે, અને તમે તો હજ મહાયાત્રાએ જઈ રહ્યા છો, હું તો દુઃખી માણસ, ઘરમાં કાંઈ નથી, આમ તેમ એણે કર્યું. એ જ ક્ષણે બનેલી ઘટના, બરબાદે પોતાના માટે જે બધી વસ્તુ આપી હતી પેલાને આપી દીધી, સલામ કરીને નીકળી ગયો. મારી હજ પૂરી થઈ ગઈ સાહેબ. આ બિન સાંપ્રદાયિકતા ક્યાં શીખવવાની છે? અને બહુ સાચું કહેવાયું કે અમુક વ્યક્તિના હાથમાં અમુક વસ્તુ આવી ગઈ, એણે બહુ બગાડ્યું યાર, બહુ બગાડ્યું. આ દેશની જેટલી મોટી મોટી સમસ્યાઓ છે એ વિચારવાન માણસો અને કેવલ રાજનીતિ કરનારા નહીં પણ રાષ્ટ્રપ્રીતિવાળા માણસોને સોંપી દેવામાં આવે તો બહુ સરળતાથી ઉકલી જાય એવું છે, પણ બહુ મુશ્કેલ છે. જેની પાસે આપણે આમ હાથ લાંબા કરીએ છીએ એ લોકોને તો આમ ગૂંચવેલું જ રાખવું છે. ખલીલ જીબ્રાને લખેલું કે કૂતરો બધા કૂતરાને, ભાઈ એને કૂતરાનું લખ્યું એટલે કહું, તમે બીજા અર્થ નહીં કરતા ભાઈ સાહેબ. આ રાજકોટ આમ બધા ભાઈ કીધું કે રાજકોટ બહુ સમજે છે ને બહુ, એટલે મને બીક લાગે કે વળી વધારે ક્યાંક સમજી જાય ને ખોટા અર્થો કરે તો. એટલે કૂતરો હતો એ બધા જ કૂતરાઓને એમ જ કહે કે તમે ભસોમાં આપણે બીજાને બટકા ભરવાનું બંધ કરો, કાપવાનું બંધ કરો, હડકાયા થવાનું બંધ કરો. આ બધું આપને ન શોભે. આપણે ગુરુ દત્તાત્રેય પાસે રહેનારા અને આવું બધું આપણને ન શોભે. આવું શીખવે. પેલો રોજ પ્રવચન કરે અને બધાને એમ થાય કે હા આ માણસ તો અદ્ભુત છે આપણી નાતમાં, અને આપણે સાવ પાપી ને અધમ. હવે આપણી પ્રકૃતિ આ બધું શું થાય? બે ત્રણ વર્ષ થયા પછી બધી કૂતરાની જ્ઞાતિને એમ લાગ્યું કે આ આપણો જે છે બિચારો કેટલો આપણને સમજાવે ને આપણે કાંઈ સમજીએ જ નહીં. બધાએ ભસવાનું બંધ કર્યું, બટકા ભરવાનું બંધ થયું, હડકાયા થવાનું તો સાવ બંધ કરી દીધું. પેલો જે ઉપદેશ આપતો હતો એ કે આ બધું બોલતા કેમ નથી, કોઈ ભસતું નથી કેમ? આ બધા સુધરી ગયા. એટલે પોતે એકલો એક ખાંચામાં જઈને કોઈને ખબર ન પડે એમ ભસવાનું શરૂ કર્યું, બોલવાનું શરૂ કર્યું. એમાં બે ત્રણ જણા પેલા સુધર્યા હતા એ જોઈ ગયા કે આ તો આ જ. બધાને બહુ નવાઈ લાગી. ખલીલ જીબ્રાને આ સંકેત કર્યો કે એનો અર્થ એમ થાય કે એને બીક લાગી કે આ બધા જ જો ભસવાનું બંધ કરે છે તો પછી ઉપદેશ કોને આપીશ? બધા જ જો બટકા ભરવાનું બંધ કરી દેશે તો પછી મારે આ ઉપદેશ આપો, મને સાંભળશે? એટલે અમુક લોકોને બીક લાગે છે કે જો આ બધા સાવ સરળ વાત સમજી જશે તો પછી અમને માનશે કોણ, અમને બોલાવશે કોણ? આ હું કથા કરું ને સાહેબ મારા બધા જેટલા શ્રોતાઓ એમ કે બાપુ બસ વાત પૂરી થઈ ગઈ, સિયારામમાં સબ જગ જાની, હવે બધું કાંઈ છે જ નહીં, બધું એક જ છે, સર્વમ ખલવિદમ બ્રહ્મ, આમ કહીને ઊભા થઈ જાય તો પછી મારે કથા ક્યાં કરવી? કોને કહેવી યાર કથા? અમુક લોકો ઈચ્છે છે કે રાષ્ટ્રમાં આ સાંપ્રદાયિકતાને નામે અમુક સમસ્યાઓ બની રહે અને ઉપરથી આપણને એમ શીખવવામાં આવે કે આમ થાય, આમ કરો, આમ કરો, અને પરિણામે નહીતર બહુ સીધી વાત છે, સરળ વાત બિલકુલ. મને બેફામ સાહેબનો શેર યાદ આવે છે ગુજરાત કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. પણ આજે વાયા જે આપણને દુઃખી કર્યા છે, પેલું કૂતરું છે ને બળદગાડાની નીચે ચાલતું ચાલતું આવ્યું ને એક મહાત્મા ભિક્ષા લેવા આવ્યા, એટલે એને કૂતરાને જોયું એટલે ખેડૂતને કહ્યું કે તમારું કૂતરું છે? કે હા. કે બહુ તમારું ખેતર દૂર છે? કે ના ના 2 ખેતરવા છે. તો પછી આટલું બધું થાકી કેમ ગયું?
કે થાકી એટલા માટે ગયું કે સીધું આવ્યું હોત તો થાકત જ નહીં, પણ બધે વાયા વાયા બટકા ભરતું ભરતું બહુ આવ્યું છે. અહીંયા કૂતરાને જોયું તો ત્યાં ભસ્યું. આમ હું ને તમારી પરિસ્થિતિ આ છે સાહેબ. વાત બિલકુલ સીધી છે. જેમ હમણાં ગીતાનો શ્લોક ટાંકીને સાહેબે કહ્યું કે ભાઈ બ્રાહ્મણ હોય, ગાય હોય, હાથી હોય, શ્વાન હોય, કોઈ પણ હોય, અને હજી જરાય ગુણવંતભાઈ મને અમે રસ્તામાં પણ થોડા દિવસ પહેલાં વડોદરા હું ઘરે ગયો ત્યારે કહેતા હતા કે બાપુ જે ઘટના ઘટે છે હવે હુલ્લડ કરાવવા થવા બહુ અઘરા થશે. બહુ એક જુદું શુકન જે રીતે આખું પરિવર્તન આવી રહ્યું છે અને એમાં આપણે બધા જોડાવવું જ પડશે, એ કરવું જ પડશે. એટલે વાત પણ અમુક લોકો બધું સરખું થવા નથી દેતા એવું મને ક્યારેક ક્યારેક લાગે છે. ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.